ખડ ઉપેર ઉપેર પડ્યું રહે, ઝીણું ઝીણું ખડ હોય ને એ પાછું ઈની લાગે જાય. ગામમાં કરતાથી કરાવે એ મારું મોઢું હોય તમે વર્તે જાય હે વ્લોગ બનાવવાનો ને નાખી પડે ને લેપરા ભીંડાનું શેક બનાવવાનું હે. બાર બંધો પલી રાજા કેટલા વર્ષમાં છે સસ્તું સારું અને ટકાઉ. ને જે અહીંયા હાઈતમું આઠમુંનો લોટ આવે ગો કાયતા કરાય છે. કેવું ખાવ્યું તારે કે દૂધ પાક ખાવો? ત્યાં થઈ ગઈ પૂરીયું કમ્પ્લીટ. તો માખીના ત્રાસથી ઢાંકવું પડે. રામ રામ સીતારામ બધાને. અટાણે 7 વાગ્યા ને માંડવીમાં હાંકવાનું છે બલૂન. અટાણે છે ને ઠાર એવી આવે ને એટલે હાંકવાની મજા નહીં આવે. કલાક 1.5 કલાક રહીને પછી લગભગ જોઈતી એટલે કોઈ વાયતી સેટિંગ નહીં આવે. પહેલાં બલૂનને બધી ફિટ કરી દઈએ માંડવીમાં હાંકે ને પછી સીધું કપાસમાં જોડી દેવાનું હોય અમારે. કારણ કે સાટા ચાલુ છે અને પાછું ઘારવાળું ખેતર છે એટલે હાવ ખડ ઉપેર ઉપેર પડ્યું રહે, ઝીણું ઝીણું ખડ હોય ને એ પાછું ઈની લાગી જાય સાટા આવે એટલે. કાં બલૂન જડ્યા વાં પડ્યા ને લેતો આવા હું ઘૂમરો મારે જોયું હેઠ છે ગમે એને જ્યાં આપણે બલૂન છેડ્યા હોય ને ના જોઈ ને 22 તારીખથી આગાહી છે એમ કે છે ઠાવકી એવી. ને આપણી માંડવીમાં જો ઝીણું 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 ખડ જેવું ગયું ને બલૂન હાકે નાખ્યું જ્યાં ઝીણું ઝીણું ગયું. હવે ખાસ જરૂર છે નકર પછી જો મેં થઈ જાય ને તો પાછું આ મોટું થઈ જાય ખડ. હાથી લેવે ને આ ચડાવેલી આ અંગો બેઠો ને હા એમાં બલૂન ન અડવું જોઈએ. હા આ આંગો હા જરી હા બોલ રહી જાય ને હા એવી રીતે કાપ નાખ્યા હોય ને હા કે બે કોરાથી કાપવું પડે ને બે કરો નકર તો શેડા લાંબા ટૂંકા થઈ જાય. ઓલો એક એક શેડો 3 લેતો જાવ. આપણે હે દૂધ દેવા જાણ્યું લેતો જા એટલે થોડું થોડું કપી આવવા બલૂન. મારે હે ને ઘણા બધા કામ છે. એક તો આ બલૂનનું દૂધ દેવા જવાનું તો ઠીક, પણ હવે આપણી જે મોટરસાઇકલનો મોરો ભાગે પડ્યો ને એ ક્યાં હુઆ આપણે મોરો બદલાવવો એકતા બરાબર બદલાવવો એટલે નવો જ નાખો, બદલાવવા પૂછતું તો કાં હે. પછી એક બ્રેકનું પેન્ડલ એ છે ને થોડીક તળી પડાઈ ગઈ અને અટાણાની તો મહિનાથી પછી બ્રેકનું પેન્ડલ એ તૂટવાનું છે એટલે બ્રેકનું પેન્ડલ ને સ્લેપનું કામ કરાવવાનું છે. આ 3 વસ્તુ તો ખાસ સાંભળી જ દેખાય. મોરામાં મેળ આવે ને તો ડિસ્કવરનો એટલે ગોળ મોરા આવે તો મેળ આવે ને તો એ નખવે લેવો. ભલે થોડુંક ઝીણકુક લાગશે મોટરસાઇકલ પણ મોરો છે ને હલે જ જાય. એમાં આ ખરાબ રસ્તામાં તો મૂજ ન હાલે. હાજર છે પછી ખાલી એક લાઈટ જ હા આ તો ઈની રહી છે આ કાઢે ને લાઈટ ફિટ કરી દી છે. હાલો આ નવો પ્રયોગ ચાલુ કર્યો. કાપા નો વિટરવા પડે. હાલતો હું આ પટ્ટી છે ને પટ્ટી વેલ્ડિંગ કરી નાખો ને એટલે ધૂળ સડતી જાય. ને આપણે જ્યાં પાવડા તા પડ્યા પણ પાવડા છે ને 30 ની જારીના છે. વસ્તુ આપણા પાસે છે હા કઈ ઉપાધિ રેડી. હાલો એક કામ તો કમ્પ્લીટ થયું. ગામમાં કરતાથી કરાવે હાલો અટાણ છે ને હવા 10 વાગે ગા ને આ છે ને વાતાવરણની વાત કરીએ ને તો બહુ વાતાવરણ બગડ્યું. આ પવન આવીને તડકી ઘડીક નીકળે ને ઘડીક વાદળાને ઉકળાટ ઉપડ્યો કંઈ ઘટે નહીં. ઓલા આ મુંદેલ મેજ ન થયો ને કેવી ગરમી થાય એવી ગરમી ઉપડે હટાણે ને ઘડીક તડકી ને ઘડીક વાદળા ને એવું હાલે. ને જો હાથમુના ઘઉં હોય કેવા ને મેં મૂકો સા બાપા માંડવીમાં હાથી આપે ને સા દેવા જાઉં ને માં હે ને ઓલા હેઠે થોડાકમાં હે ને દાંતડીએ હું નેદવાનું હતું. ઓલો હેઠા મેરી ઉતું ને એટલો ખૂણો ઉતો ને કે હું અટાણે જાતી કામ કરે આવા એ બસ મારે કાંઈ ડેલી રૂટીન ઘરનું કામકાજ હાલે. સાર આખડી વાઢે આવી તો બધાને નેણ કરવાની બાકી છે હજે. હું કહું બાપાને છા દેતી આવો ને પછી નેણ પૂરો કરી નાખવા. તો જ્યાં આપણો કારો સા ઉકરે ગયો દૂધ નાખી દઈએ એટલે ધોરો સા થઈ જાય. ને મારો હે ને સવારનો આ પગ ઉપડ્યો એવી પીડા થાય ને વાત જવા દઉં તમે 2-3 દી નહીં દઉં ને વાંકા થોડો થોડો કાયમ દુખતો પાસ ખબાવ દુખ્યો પણ એ નેદાઈ ગયું તે વાંધો નહીં. ધીરે ધીરે ઘરનું કામકાજ ચાલે વાંધો ન આવે. મારું મોઢું હોય ને તમે વર્તે જાય હે વ્લોગ બનાવવાનો એ ઉકેલતું નહોતું. પીડા એટલી થાય ને એમાં દુખાવાને બોલી લાગુ ન પડે. આફળો હે ને મોટે જાય. એક દી દુખે હાંસ થાય ને તો મોટે જાય ને પગની હે ને નસ દબાય એટલે એમાં તો હે ને કંઈ દવા લાગુ પડતી ને એટલે હું હે ને દવાખાને ને જ જતી.
આવું કંઈક કામકાજ વધે જાય ને તાર વાર એકાદો બે દી દુખે બાકી યાદ નમરે. શેકમાં બનાવવાનું હે આજે લેપરા ભીંડાનું શેક બનાવવાનું હે, ભીંડાનું ને ટમેટાનું. ને આસ્તા હે ને ઝીણકી ટીનુંની ધવાડો કર્યો ને તે મજા આવે ગઈ એની બિસાડીને. એ હે ને આખો દિવસ ખાધા જ કરે પણ આ હે ને માખીઓ એટલું કરડે ને તે માખી ઉડાડવામાંથી નેવરી થાય તો બિસાડી ખાય ને. એ અટાણે હે ને જો હબાવ ધવાડોય કરી દીધો ને પાછો એમાં તાપાઈ થઈ ગયો ને એવા ભગરને ધવાડો કર્યો ને આણી બેન હે ને ધવાડો કર્યો તો ને 3 દી થયા નહીં અહીં કરે. સેટિયું બાંધવાના કંઈ બીજા ખીલાય ને જ ને ના ધવાડો કરીએ તો ઓલવે નાખે, બે લંબાવે માથા મારે ને ઓલવે નાખે ધવાડો. ને ભગર નહીં તો હે ને ઝાડું લાકડું નાખી દીધું તો હરગા કરે હા સુધી ઘણી કૂસો નાખવા જવું પડે નકર. હું કે ટીનું મજા આવે ગઈ ને એ ખાધા રાખીએ પાંદડા બેઠી નકર તો બિસાડી માખી ઉડાડવામાંથી નેવરી થાય તો કાંઈ ટીનું ને માખી કરડે ને જો આ હે ને મીઠા લીમડાનો ધવાડો કરી રૂપારો મીઠો હા આવે. ઓલો આપણે મીઠો લીમડો હે ને એની ડાયરું ઢરાઈ ગઈ હતી ને તે મોટી કાપી હતી મીવર નાખી દીધી ના. હાલો એ લાઇટ કુને જ થવું મારે કામ છે શાકની રોટલાની કરવાની એવી 2000 રૂપારો ધવાડો કર્યો હતી. આ વારે પાછો વધે જાય તાર વારે પાછો તાપ થઈ જાય એમાં તો એક હુર્યું હોય કંઈ પાણી પીએ લીધું આગળ હેટકી ઉપડી હતી પાણી પીધું ને હે ભગરની ધવાડો ઠાવકો થયો તાપ થાવો હે થાય અહીં ઊભની લખણવતી વા એવડો ધવાડો છે ના ઉઠતી ને મને હોય ભાલના નીર નાખા. ચાલો ટમેટો મોરાઈ ગયો, ભીંડા મોરાઈ ગયા ને આ લસણવાળી ચટણી ખંડાઈ ગઈ ને આ તેલ થઈ ગયું તો રાયું જીરું નાખી દઈએ, પછી નાખી દઈએ ટમેટા ને પછી નાખી દઈએ ભીંડો. ને માં પણ ભાગી આવ્યો એનું કામ કરે ને ખૂણો ને દેવી આ તો કઈ નિયાવતા કરવાનું નહોતું આ જાજો એટલે વહેલા ભાગે પછી વહેલું તો ન કહેવાય 12 વાગે તો ટાઈમ જ છે. આપણે ગણતી મોડી 9:30 તો થઈ ગયા હતા ને જો આ હે ને આપણું મસ્ત મજાનું ભીંડાનું શાક કમ્પ્લીટ થઈ ગયું ને રોટલાય થઈ ગયા ને ગોર બાપા આવ્યા હતા જો મસ્ત રાખડી બાંધે ગયા 2 રાખડી મૂકી તમને એ કોરથી નીકળ્યા હતા આપ્યું ને 2 રાખડીઓ આપ્યું બરેવડા આપ્યા એ તો રાખડીઓ લે બાંધે બાયું ને નકા તો બરેવડા બાંધતા હા એ વાર રાખડીઓ આવ્યું માની બરેવડું બાંધતા બરબંધો બલી રાજા કેટલા વર્ષના આશીર્વાદ વરાદી ના જોઈ વરાદી પછી તો પાછા દેવાના હોય હા એટલે બહુ આગો ન ભરાય એટલે વરાદી ના આશીર્વાદ આપે ને બાંધે પેલા ગોર બાપા આવતા ને બરેવડા ને ઢીકલા કરે જતા પછી બાયું રવાઈમાં બાંધે ગણેશ બાપે મંદિરમાં બાંધે હા 12મી બાંધે જ્યાં હાથમાં આવે ને બાંધે દે બરેવડા એવું કઈ નથી બાંધતા પણ તહેવાર વયા જાય થી ખબર નથી પડતી એમ ટાઈમ નથી કોઈ પાસે એટલે હળિયા 8 દી અગાઉ તો રાખીડ્યું બંધવે લઈ ટાઈમ ન હોય તે તો પછી પુગાઈ ન ને એનાથી એટલે 1-2 દી અગાઉ તો ગોર બાપા રાખીડ્યું બાંધે જાય બરે હોય વહી જાય હાઈટમાં વહી જાય ખબર નહીં પડે 1 દી હોય એ પણ છોકરીઓ આવે તો એ થાય કે બર ઓલા હાઈતમૂન છે નકર તો આ વાડીમાં તો ખબર ન પડે હાઈતમૂન આઈટમૂન વ્યૂ જાય તો અટાણે ઝડપી જમાનો આવ્યો કોઈ પાસે રોકાવાનો ટાઈમ ને એટલા હરખ હોય ને તે તહેવારોના રિયા કોઈને તહેવાર માથે જ બધી ધબધબાટી બોલતી હોય. હાલો 1 ને 15 થયા હું હે ને 12:30 વાગે ઘોરી ચડે ને
ખળવાટમાં થઈ હમ. પાણી મોટી વધે આવે બપોર પછી કુતિયાને જાવ તો ને તે સવારે પાછા સાટા પાણી થઈ જાય ને એ જે નહીં તે જવાય. આવે હે ને ઈ બપોર પછી એ ખાસ તો હવારે જે વાત કરતો હતો ને તો કુતિયાથી જો આગળ આવ્યો ને કામ કરે આવ્યું રેડી જોરદાર સસ્તું સારું અને ટકાઉ આને કોઈ ન ફૂગે મોરો 2 મહિના થાય ને તો ખખડે જાય બોલું ઢીલા થઈ જાય ભાંગે પડે આ હવે પથ્થર નો ટેન્શન ને આ પગાની વાત કરતો હતો તો પગું જો મસ્ત આવે ગયું ગાડો હે ને થોડોક લાંબો હોય કારણ કે આ પગું હે ને થોડુંક બેવડું વરે ગયું એટલે આને સીધું કરાવવું છે એટલે મેળી આવે ને બાકી સ્લેબનું કામ કહેતો હતો તો સ્લેબનું કામ થઈ ગયું હેવ રેડી હાલ્યું ને જો અહીંયા 7મું 8મુંનો લોટ આવે ગયો આવો 15-20 કિલા હા હવે થેપલા ને ઢોકળા ને જે બનાવો એ બનાવે જ આખી રાખો બનાવ્યા છે ફરેન. પૂડીઓ થેપલા ને એમ લાગી ભૂખ જોકે મેં ત્યાં નાસ્તો કર્યો તો 12:30 વાગે મને ખબર હતા બરાબર આવું કે અહીંયા maximum time છે દેખા જેવું ને 3:30 વાગ્યા અટાણે ને અટાણે આંકવાનો હોય હમાર કપાસમાં એટલે જો પહેલાં તો હે ને આ લોટીઓ કાઢવો છે હે ને ઓલો ઝીણકો લોટીઓ જે નવો કરાવ્યો ને એ ફિટ કરવો છે હજા ને આ એનામાં આપણું હમારી હે તો વાવેતર ગાળો નવું એટલે ઓજાર ય નવા હાથથી નવું લેવું પડ્યું ધુહરી અને ધુંગરી પણ નવી લેવી પડે આ બેલી બલૂન બેલીમાં તો હાલે બધું હાલે હા. પણ એ વટાણા પછી ન હાલે. બીજા કપા વૈશમાં રહી જાય પણ એવા આપણી પાટલામાં હાંકવું એટલે બળતું એક ઓલા પાટલામાં ને કા પાટલા સારું થઈને અલગ લેવું પડે બધું એની અંદર પોલો આમ એ આખે આખું આમ ફરે ફરી હા પછી આ છે એ આવી રીતે ફરે ભલે ઈ કોને કોને. એક કોરનું ડગરું ખોલવું છે ને પાછા સાપડા નડે જાય પાછા આમાંથી નીકળે નહીં. એ કાંઈ કરાય છે જ. સરખું જાય ને. હા હા લેવલમાં હોય એટલે તો લહરતું જાય ધીરે ધીરે હાલો આપણો પ્રોજેક્ટ થઈ ગયો છે તૈયાર હાથી ઝીણકો ને ધુહરી મોટી હાલો રેડી ચલાવો ભરતું ઈ કોઈ દી હે ને એટલે સેટે સેટે નથી રહ્યા એની બીજી ભેટનું લાગી હા એ કલાક સમાર લાગતો જાય છે માપો મારો ખડ બળનું કામ લેવાતું જાય વ્યવસ્થિત ઝીણું ઝીણું તો લાગત થઈ ગયું બળધું હે ને એક હેડે એક બળદ રહે ને બીજે હેડે જઈને વળીએ ટન બહુ લાંબો લેવો છે કામ હે ને હાઈ ક્લાસ થાય જો એકદમ ચોખ્ખું થતું જાય પાટલું આખે આખું આ ખડ બળ હે ને બધી ભૂંખાતું જાય ગાયબ થઈ જાય કંઈ જડતું નથી ખડ આપણે આ ખડ હાટવા બધી હે ને ભેજા મારી કરીએ સરિયામાંથી મોલને કાઢે ગોઠવવાનો. હો આપણે ઈ જ કરવાનું ઓલું તારવાળું હોય ને. જો કંઈ ગોઈતા નથી જડતા છોડવા હે ને કુતિયાણ જા જીવતી બેનને તેડે આવા ને નાતીને આવવાનું હોય છે હા તો એવું કંઈ કામ પડી છે નહીં હા, આમાં હાથની કઈ કેમેરા છે. મરે નહીં. હા આમાં મરે છે. ફોટો આંખો ઉપર જ. એક પાટલું એને તરત ભરે છે. એવું હે તો એક પાટલું મૂકવું છે હે ને લાંબો લાગ થઈ જાય ને ટન મોટો લેવો પડે ને એટલે એક મૂકે ને એક હાંકવું પડે પાછું વરે એક પાટલું પાછું મૂકીએ પાછું આ પાટલામાં હાંકીએ એટલે આમથી આમ હાલ્યા રાખે પૂરું થઈ જાય એને પૂગાય
હાલો તો હવારે વાત કરી ને તો ટાંધા હું કુટીને જીવતી બેન પણ આવે તે મારે રાખડી લેવાની છે બીજું જેનું એક કામ છે તે હું તો બે થઈ જાય ને હવારે છે ને થેપલાના દળનો તો દરાઈ ગયા અને એમ છે ને લાડવાનું અટાણે હું તો લેતી જતી જાડું દરાઈ જાય ઉપારા હવારના મૂકવા હતા ને તે હુકાઈ જાય તો તડકો પડ્યો પણ ઘટે નહીં હેરી ગાવે નહીં થાય ગરમી એટલી હાલો અટાણે છે ને 6 વાગે ગા ને અટાણે શેઠ ઘેર પૂગ્યા નીજા આવી આપણી ધ્રિયાબેન કડવીબેન કાં હાલે મજામાં હમણાં કીધું કે ને આઈ દીકરી બે છે ને ભેરા ગાંઠિયા લઈને આવ્યું તો નાસ્તો પાણી હાલે ચા પાણી આજે પીવાના બાકી છે કઈ ધીયું કેવું ખાવ્યું તારે કે દૂધ પાક ખાવો કામ ખાવું હે કેવું દૂધ પાક નથી ખાવો ખાઈ લો વણેલા આ કુટિયાણા તો કાંકિયા ચિપ્સ ની ખોખોડી હોય કુટિયાણામાં તો કઈ હા ભારો ને આ વજન ના હિસાબે આપે એ તો તારા ચિપ્સ ના પાડે એ ઓલી ઉપાડી ને 7:45 વાગ્યા ને આપણે આ પ્રોગ્રામ કર્યો દૂધ પાક ને પૂરીનો તો જો આપણે હે ને દેશી સુલે મસ્ત દૂધ પાક થાય જીવતી ગઈ મામાની વાડીએ બેહોય કે મારે હવે વેલું વયું જવું ને અટાણી કે ઘડીક વાર બેહ્યા હતી આ દીકરી છે ને ઘડી બેહોય છે બાપા ગા રાઉન્ડમાં ને આ થઈ ગઈ પૂળ્યું કમ્પ્લીટ પણ માખીના ત્રાસથી ઢાંકવું પડે હવે વારો હેતરવાનો ને પછી હું જાન જીવતીને તેડે આવે એ નારથી આ એકલી ખાય આ ઈ તમારું મોર પૂરી લે ખાધું તે બે હતા હાલ વ્યારો કરવા એટલી વાર ખીડ્યું એટલી બરાબર આવે ગઈ એટલી લાખોલી હાલો તો ગરમા ગરમ પૂરી અને ગરમા ગરમ દૂધ પાક હાલો ધીરે ધીરે દાયરો આવે હે ભૂખ લાગે તારા હાલો 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 બાઈ ની કરે કે ત્યાં થી યાદ આવે આ તારા હાથ માં ત્યાં બે જા